નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરશું 27મી જૂનના તમામ અગત્યના કરંટ અફેર વિશે. વિડીયો શરૂ કરું એ પહેલા આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. જેટલા પણ વિડીયો યુટ્યુબમાં અવેલેબલ નથી, આ લેક્ચરની પીડીએફ જોઈતી હોય, જૂના કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી એપ્લિકેશનમાં મળી જશે. ખાલી પીડીએફ નહીં, તમને ટેસ્ટ પણ સાથે મળશે જેથી તમે પ્રેક્ટિસ કરી શકો. તો કરંટ અફેર આપણે અહીંયા અત્યારે એ રીતે તૈયાર કરીએ છીએ કે તમારી સીસીની પરીક્ષામાં બધું યુઝફુલ થાય. સીસી નો નવો સિલેબસ આવી ગયો છે. ઓકે, તો એની અંદર જીકે ની અંદર મોસ્ટલી ઘણું બધું નાખ્યું છે. તો મારો ટાર્ગેટ એ રીતનો રહેશે કે તમને થોડું ઘણું જીકે નું પણ આની અંદર કવર થઈ જાય એ રીતનું મારું આખા લેક્ચર હશે. ઓકે, ક્યાંક બંધારણનો ટોપિક ચર્ચામાં હોય તો એની સાથે સંબંધિત આપણે બધું સાથે ચર્ચા કરશું, અને થોડુંક જીકે છે જે કરંટની સાથે રિલેટ હોય એવું પણ આપણે જીકે ચર્ચા કરશું. ઓકે, તો લાસ્ટમાં પણ સીસી ની અંદર મોસ્ટલી જે સીસી ની મેઇન એક્ઝામ હતી એમાં કરંટ અફેર હતા, એમાં મોસ્ટલી કરંટ અફેર કવર થઈ ગયા હતા. અને અહીંયા પણ મારો ટાર્ગેટ એવો રહેશે કે મોસ્ટલી કવર થઈ જાય. બાકી પીએસઆઈમાં પણ કવર થયા હતા, બરાબર, અને કોન્સ્ટેબલની પરીક્ષામાં પણ કવર થયેલા છે. કોન્સ્ટેબલની પરીક્ષાનો મારે પ્રૂફ વાળો વિડીયો બાકી છે, પણ એ પણ આવી જશે. ઓકે, ચાલો. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એ કયા દેશમાં આયોજિત G7 શિખર સંમેલન છે એમાં ઉપસ્થિત રહ્યા છે? તો હાલમાં જ G7 શિખર સંમેલન થયું છે એ ફ્રાન્સમાં થયું છે, તો આન્સર આવશે ફ્રાન્સ. તો એમાં મોદી સાહેબ દર વખતે એઝ અ પ્રતિનિધિ તરીકે, ભારતના પ્રતિનિધિ તરીકે એમાં હાજર રહી છે G7 સમિટમાં. કોઈ પણ અત્યાર સુધીની G7 સમિટ છેલ્લા 4-5 વર્ષમાં એવી નથી કે જેમાં ઇન્ડિયાને ઇન્વાઇટ ન કર્યો. હા, ભારત G7 નો સભ્ય નથી એ યાદ રાખજો, ભારત G7 નો સભ્ય નથી. ઓકે, પણ એને દર વખતે G7 સમિટમાં ઇન્વિટેશન 100% મળે છે. ઓકે, તો G7 સમિટ છે, બરાબર, એ ફ્રાન્સમાં થઈ છે. 16-17 જૂન દરમિયાન આ યોજાઈ ગઈ છે. અત્યારે આ પૂરી પણ થઈ ચૂકી છે, એ બધાને ખબર છે. ઓકે, બાકી ફ્રાન્સના રાષ્ટ્રપતિ છે એમ્યુઅલ મેક્રોન, બરાબર, અને ભારતના પ્રધાનમંત્રી છે નરેન્દ્ર મોદી, બંને વચ્ચે દ્વિપક્ષી બેઠક પણ આ દરમિયાન થયેલી. આ ઉપરાંત વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સ ઉપરાંત સ્લોવાકિયા છે, બરાબર, આ દેશની મુલાકાતે પણ જશે. ત્યાં સ્લોવાકિયાના વડાપ્રધાન છે રોબર્ટ ફિકો, એમની સાથે મુલાકાત એમની થશે. અને સ્લોવાકિયા છે, બરાબર, એમણે પોતાનો સર્વોચ્ચ નાગરિક સન્માન પણ મોદી સાહેબને આપેલો છે, પણ એના વિશે પણ થોડું ડિટેલમાં આપણે એકાદા વિડીયોમાં જોઈ લઈશું. ઓકે, અત્યારે એની વાત નથી કરવી, અત્યારે વાત કરીએ G7 ની. તો અહીંયા ફ્રાન્સમાં થઈ છે, ફ્રાન્સના નીસ શહેરમાં ભારત ઇનોવેટર ઇવેન્ટ છે એનું પણ આયોજન કરવામાં આવેલું. ઓકે, જ્યાં સ્ટાર્ટઅપ અને ઇનોવેશન ઉપર આ આખી ધ્યાન એનું કેન્દ્રિત કરવામાં આવ્યું ઇવેન્ટ. ક્લિયર? બાકી પેરિસ છે, ત્યાં યુરોપની સૌથી મોટી ટેકનોલોજી ઇવેન્ટ વિવાટેક છે એનું પણ આયોજન કરવામાં આવેલું છે. ઓકે, આ ઉપરાંત G7 સમિટ G7 દેશોની વાત કરીએ તો જાપાન, અમેરિકા, ઇટલી, બરાબર, કેનેડા, યુકે અને જર્મની. ફ્રાન્સ જ્યુસથી યાદ રાખીએ છીએ G7 કન્ટ્રીને, તો આપણે એવી રીતે પણ યાદ રાખવું તો યાદ રાખી શકો છો. ઓકે, બાકી આ રીતે પણ યાદ રાખી શકો. ઓકે, ચલો, એ વાત નથી કરવી આપણે અત્યારે. સિમ્પલી 7 દેશો તો આરામથી યાદ રહી જાય: જાપાન, અમેરિકા, ઇટલી, ઓકે, કેનેડા, યુકે, જર્મની અને ફ્રાન્સ. ક્લિયર? જ્યુસ, GF. ઓકે, એવી રીતે યાદ રાખી શકો છો. JUICE. ઓકે, ઈ ઉપરથી ઇંગ્લેન્ડ, અહીંયા એવી રીતે યુકે લખ્યું છે, પણ ઈ ઉપરથી ઇંગ્લેન્ડ, બ્રિટન, યુકે બધું સરખું જ છે. એવી રીતે યાદ રાખવાની ટ્રીક છે. અને લાસ્ટમાં GF એટલે કે જર્મની અને ફ્રાન્સ, બરાબર. જ્યુસ, GF એની ટ્રીક છે યાદ રાખવા માટેની. અને બાકી વાત કરીએ તો G20 શિખર સંમેલન, બરાબર, એ ક્યાં થવાનું છે? એ અમેરિકામાં થશે. 2026નું બ્રિક્સ સમિટ એ ભારતમાં યોજાવાનું છે. અને COP31 એ તુર્કીના અંતાલિયામાં થવાની છે, બરાબર. બાકી પેરિસ ફ્રાન્સની રાજધાની છે, અને યુનેસ્કોનું હેડક્વાર્ટર પણ ફ્રાન્સના પેરિસમાં આવેલું છે. વર્લ્ડ વિટલિગો ડેની ઉજવણી કઈ તારીખે થઈ છે? તો હાલમાં જ વર્લ્ડ વિટલિગો ડે એ 25મી જૂને ઉજવાયેલો છે. તો વિટલિગો છે, બરાબર, એ એક ચામડીને લગતો રોગ છે જેમાં ચામડીનો અમુક ભાગ સફેદ કલરનો થઈ જાય છે. તો એ ટાઈપનો રોગ છે અને વિટલિગો કહેવાય છે. આ રોગ પ્રત્યે જાગૃતતા ફેલાવવા માટે દિવસ ઉજવાય છે. અને બાકી વાત કરીએ તો 25 જૂન 2024ના રોજ એની ઉજવણી થઈ હતી.
અને 2011માં સૌથી પહેલી વખત આ દિવસ ઉજવાયેલો છે. ડે ઓફ સિફરની ઉજવણી કઈ તારીખે થઈ છે? આ પણ 25 જૂને ઉજવાયેલો છે. આન્સર આવશે 25 જૂન. ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન દ્વારા આ દિવસ ઉજવાય છે. 16મો ડે ઓફ સિફર દિવસ ઉજવાયેલો છે. થીમ છે કેરિંગ વર્લ્ડ ટ્રેડ, કેરિંગ ધ રિસ્ક. અને 2011માં સૌથી પહેલી વખત આ દિવસ ઉજવાયેલો છે. આંતરરાષ્ટ્રીય બહેરા અંધત્વ અથવા તો ઇન્ટરનેશનલ ડેફ બ્લાઇન્ડનેસ ડે આ કઈ તારીખે ઉજવાયેલો છે? આજે 27 તારીખે આ દિવસ ઉજવાય છે. હાલમાં જ 2025માં સૌથી પહેલી વખત ગયા વર્ષે જ આની શરૂઆત થયેલી છે. 2025માં સૌથી પહેલી વખત ઉજવાયેલો છે આંતરરાષ્ટ્રીય બહેરા અંધત્વ દિવસ. ઇન્ટરનેશનલ ડેફ બ્લાઇન્ડનેસ ડે પણ કહેવાય. ઓકે, બાકી આનો પ્રસ્તાવ ક્રોએશિયા અને વર્લ્ડ ફેડરેશન ઓફ ધ ડેફ બ્લાઇન્ડ બંને રજૂ કર્યો હતો ઉજવણી માટે. ઓકે, હેલન કેલર એમની જન્મ જયંતિ આ દિવસે છે 27મી જૂને. તો એ દિવસને ખાસ કરીને ડેફ લોકો માટે એમણે ઘણું કાર્ય કર્યું હતું. તે માટે થઈને અહીંયા એમના જન્મ જયંતિને આ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવેલું છે. બાકી થીમ છે આ વર્ષની 2026 માટેની કનેક્ટ બાય ટચ, બ્રેકિંગ બેરિયર્સ, બિલ્ડિંગ બ્રિજ. ઓકે, અને ડેફ બ્લાઇન્ડનેસ અવેરનેસ વીક પણ ઉજવાય છે આ વખતે. તો એ 25 જૂનથી લઈ અને 1 જુલાઈ સુધી ઉજવાશે. આવા જ થોડાક દિવસો કહું કે જે ડેફ અથવા તો એમની સાથે લગતા આવતા હોય, એમાં સૌથી પહેલું છે બરાબર વિશ્વ બ્રેલ દિવસ, જે અંધ લોકો માટે ઉજવાય છે. એ લોકોની લિપિ હોય છે એની ગાડી બ્રેલ લિપિ, એ 4 જાન્યુઆરી ઉજવાય છે. ઇન્ટરનેશનલ ડે ઓફ સાઇન લેંગ્વેજીસ આ 23 સપ્ટેમ્બરે ઉજવાય છે. ઇન્ટરનેશનલ ડે ઓફ પર્સન વિથ ડિસેબિલિટી આ 3 ડિસેમ્બરે ઉજવાય છે. વર્લ્ડ હ્યુમન રાઇટ ડે 10 ડિસેમ્બરે અને ઇન્ટરનેશનલ ડેફ બ્લાઇન્ડનેસ ડે 27 જૂને. ચર્ચામાં રહેલ ફીફા વર્લ્ડ કપ 2026નો પ્રારંભ મેચ છે કયા દેશમાં રમાય? જો 3 દેશોમાં રમાવાની છે, બરાબર. આ ફીફા વર્લ્ડ કપ આખો 3 દેશો મળીને આયોજન કરે છે, મેક્સિકો, કેનેડા અને અમેરિકા. પણ આ પ્રારંભ મેચ છે મેક્સિકોમાં, એક જ કન્ટ્રીમાં રમાતી હોય છે. તો સ્ટાર્ટિંગની જે મેચ હતી સૌથી પહેલી, બરાબર, એ મેક્સિકોમાં શરૂ થઈ. મેક્સિકોનો આસ્ટેડિયો અઝટેકા સ્ટેડિયમ જે છે, ઓકે, ત્યાં એનું આયોજન કરવામાં આવેલું છે. સૌથી પહેલી જે મેચ હતી, બરાબર, મેક્સિકોમાં યોજાઈ કોની વચ્ચે? તો કે મેક્સિકો અને સાઉથ આફ્રિકા વચ્ચે યોજાઈ હતી. 3 દેશો મળીને આયોજન કરે છે, મેક્સિકો, કેનેડા અને અમેરિકા. ટોટલ 48 ટીમો ભાગ રહેશે. 104 મેચ રમાશે. ઓકે, અને તમામ ટીમો છે 4 ટીમ કુલ 12 ગ્રુપમાં વહેંચી દેવાય છે. દરેકના મેસ્કોટને જોઈએ તો મેક્સિકોનો મેસ્કોટ જાયું છે, ઓકે, કેનેડાનો મેપલ છે અને યુએસએનો ક્લચ છે. ત્રણેય દેશોએ પોતાના અલગ અલગ મેસ્કોટ પણ જાહેર કર્યા છે, એ પણ યાદ રાખવા જેવું છે. આ વખતે ક્વોલિફાઈ સૌથી પહેલી વખત થઈ હોય એવી ટીમોની વાત કરીએ તો ઉઝબેકિસ્તાન, જોર્ડન, કોર્બો વર્ડે અને કુરાકાઓ, આ બધા દેશો છે સૌથી પહેલી વખત ફીફામાં ક્વોલિફાઈ થયા છે. ઓકે, લિયોનેલ મેસી, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો આ બંને 6ઠ્ઠી વખત ફીફા વર્લ્ડ કપ રમશે એવો રેકોર્ડ એમણે બનાવ્યો છે. 2022માં ની પહેલા ફીફા વર્લ્ડ કપ થતો, એ ક્યાં થયો હતો? એ કતારમાં થયો હતો. આર્જેન્ટિનાએ ફ્રાન્સને હરાવીને ટાઇટલ જીત્યું હતું. ગયા વખતનું પણ પૂછી શકે, તો એ યાદ રાખવાનું. બ્રાઝિલે સૌથી વધુ 5 વખત જીત્યો છે. ફીફાનું પૂરું નામ આપેલું છે ફેડરેશન ઇન્ટરનેશનલ ડી ફૂટબોલ એસોસિએશન, અથવા તો એની સ્થાપના ક્યારે થઈ એવું પૂછી શકે તમને, તો 1904માં સ્થાપના, હેડક્વાર્ટર સ્વિટ્ઝરલેન્ડના ઝુરિચમાં આવેલું છે. આરઈસી, પીએફસી બંનેના મર્જરની સત્તાવાર મંજૂરી આપવામાં છે. કયા ક્ષેત્રની કંપની છે? આ વિદ્યુત ક્ષેત્રની કંપની છે બંને. હાલમાં જ આ બંનેનું મર્જર થઈ ગયું છે, આરઈસી અને પીએફસી. દ્રૌપદી મુર્મુએ મંજૂરી આપી છે. વિદ્યુત ક્ષેત્રની કંપની છે. પાવર સેક્ટરમાં આર્થિક રીતે મજબૂત અને સક્ષમ સરકારી કંપનીઓનું નિર્માણ કરવા માટે આનું મર્જર કરવામાં આવેલું છે. બંને મહારત્ન કંપની છે, પીએસયુ સેક્ટરમાં આવેલી છે. આનો વિલય કર્યો છે એ કયા એક્ટથી કર્યો? કંપની વિલય એક્ટ 2013થી કર્યો છે. આરઈસી પૂરું નામ રૂરલ ઇલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન છે, ગ્રામીણ વિસ્તારમાં વીજળીના પ્રોજેક્ટ કરે છે. પીએફસીનું પૂરું નામ પાવર ફાઇનાન્સ કોર્પોરેશન છે, જે ભારતના પાવર સેક્ટરની સૌથી મોટી એનબીએફસી તરીકે કાર્ય કરે છે. ઓકે, તો પીએસયુ ની અંદર મહારત્ન, નવરત્ન, મિનિરત્ન આ બધા દરજ્જા પીએસયુ કંપનીને મળતા હોય છે, પણ એમના પ્રોફિટ, એમના ટર્નઓવર એના આધારે આપવામાં આવતા હોય છે. ક્લિયર? બાકી પીએફસીની સ્થાપના 1986માં થઈ, આરઈસીની સ્થાપના 1969માં થઈ હતી. આ ઉર્જા મંત્રી હેઠળ કાર્ય કરતી કંપની છે. આરઈસી છે ગ્રામીણ વીજળી છે એને પ્રોત્સાહન આપવા માટે કાર્ય કરે છે. બાકી ભારતના બંધારણની અંદર કોઈ પણ કારોબારી કાર્યવાહી કરવી હોય
તો એ કોના નામે થાય? તો કે રાષ્ટ્રપતિના નામે થાય. આવું કયા અનુચ્છેદમાં કીધું ભારતના બંધારણમાં? તો કે અનુચ્છેદ નંબર 77. આવા પ્રશ્ન પૂછે બરાબર, તો આપણે આવા અનુચ્છેદ ન કર્યા હોય એટલા માટે આ અનુચ્છેદ લીધો છે. તો મારો ટાર્ગેટ એ જ છે કે તમને સાથે સાથે જે ટોપિક ચર્ચામાં છે એનું કોઈ પણ બંધારણને રિલેટેડ કાંઈ પણ લાગતું ઓળખતું એ પણ તમને કવર થઈ જાય. તો કદાચ તમને હવે અનુચ્છેદ 77 પૂછે કે ભાઈ કારોબારી કાર્યવાહી છે બરાબર એ રાષ્ટ્રપતિના નામે થાય છે, આવું કયા અનુચ્છેદમાં કીધું છે? તો કે અનુચ્છેદ નંબર 77 કીધું છે બરાબર. બાકી રાષ્ટ્રપતિની અંતિમ મંજૂરી છે એના માટે જરૂરી હોય છે વિલય માટે. ઓકે, તો ક્વેશ્ચનમાં એમ પણ પૂછે હાલમાં ફલાણી કંપનીનો વિલય થયો, રાષ્ટ્રપતિ મંજૂરી આપી, તો આવું બંધારણના કયા અનુચ્છેદમાં વર્ણન કરેલું? તો કે 77. યુરોપિયન યુનિયન દ્વારા ભારતના કયા રાજ્યમાં બ્લુ વેલી ક્લસ્ટર લોન્ચ કરવામાં આવ્યું છે? તો આસામમાં કર્યું છે. આન્સર આવશે આસામ. બ્લુ વેલી ક્લસ્ટર આસામમાં લોન્ચ કર્યું છે. મુખ્ય ઉદ્દેશ ફ્લેવર, ખુશ્બુ, આયુષ બધા ક્ષેત્રોને પ્રોત્સાહન આપવાનું છે. બાકી મુખ્ય કેન્દ્ર આસામના ગુવાહાટીમાં આવેલું છે. પ્રોજેક્ટ હેઠળ છે એરોમેટિક પ્લાન્ટ્સ, સ્થાનિક ફ્લેવર્સ, પરંપરાગત ચિકિત્સા, આ બધાનો આની અંદર ભાર મૂકવામાં આવેલો છે. મુખ્યમંત્રી તેના હેમંત બિસ્વા શર્મા છે. ઓકે, યુરોપિયન યુનિયનની વાત કરીએ તો સત્તાવાર રાજદૂત અત્યારે હાર્વે ડેલ્ફિન છે. આયુષની વાત કરીએ તો પૂરું નામ આયુર્વેદ યોગા નેચરોપેથી યુનાની સિદ્ધ હોમિયોપેથી આયુષનું પૂરું નામ છે. ઓકે, યુરોપિયન યુનિયનની વાત કરીએ તો એમની સ્થાપનાનો પાયો 1957ની રોમ સંધિ દ્વારા નાખવામાં આવેલો અને પછી કાર્યરત થયું યુરોપિયન યુનિયન 1993માં થયું, માન્ચેસ્ટર સંધિથી થયેલું. યુરોપિયન યુનિયનમાં હાલમાં 27 સભ્ય દેશો છે. 21 દેશો છે એનું જે ચલણ યુરો છે એ અપનાવી રહ્યા છે અત્યારે હાલની તારીખમાં. ઓકે, અને બાકી વાત કરીએ તો યુરોપિયન યુનિયનનું મુખ્ય મથક બેલ્જિયમના બ્રુસેલ્સમાં આવેલું છે. એના યુરોપિયન કમિશનના અધ્યક્ષ તરીકે અત્યારે કાર્યરત હોય એ મહિલા છે ઉર્સુલા વોન ડેર લિયન. એમને ખાસ યાદ રાખજો. પ્રજાસત્તાક દિવસની અંદર યુરોપિયન યુનિયનના અગ્રણી નેતાઓ છે એને આમંત્રિત કર્યા હતા આ વખતે જાન્યુઆરી 26માં. ક્લિયર? તો એ પણ યાદ રાખવા જેવો મુદ્દો છે. પણ એ થોડુંક જૂનું થઈ ગયું છે, એપ્રોક્સિમેટલી 6 મહિના તો વીતી ગયા છે. અને સીસીમાં બહુ જૂનું નહીં પૂછે મારું માનવું છે બરાબર. બાકી તમને કોન્સ્ટેબલમાં ને એમાં પૂછતા હતા, પણ આમાં સીસીની અંદર એટલું બધું 6 મહિનાથી વધારે જૂનું નહીં પૂછે. નવી આઈએમઆઈ રેઝિસ્ટન્ટ હાઇબ્રિડ જાતની રવિ સિઝનમાં કયા પાકની ખેતી કરવામાં આવે છે? તો નવી હાઇબ્રિડ આઈએમઆઈ ટેકનોલોજીથી સજ્જ રેઝિસ્ટન્સ ધરાવતી હાઇબ્રિડ જાતની રવિ ખેતીમાં સરસવનો પાક છે તૈયાર કરવામાં આવશે. તો ઓપ્શન બી આપણો આન્સર થશે. હાલમાં 2025-26માં રવિ સિઝનમાં સરસવની નવી આઈએમઆઈ રેઝિસ્ટન્ટ હાઇબ્રિડ જાત છે એની ખેતી શરૂ કરવામાં આવશે. આઈએમઆઈ રેઝિસ્ટન્ટની વાત કરીએ, આ ટેકનોલોજી છે હાઇબ્રિડ સીડ ટોલરન્ટ હોવાથી પાકને નુકસાન પહોંચાડ્યા વગર નીંદણનો નાશ કરવામાં મદદ કરશે. નોર્મલી શું થાય, નીંદણનો નાશ કરવા જઈએ અને પાકનો પણ ઘણી વખત નાશ થઈ જતો હોય છે. એવું ના થાય એ ટાઈપનું આખું પાક છે બરાબર. એવી ટેકનોલોજી વિકસાવી છે કે નીંદણનો નાશ કરવામાં પાકને નુકસાન ના થાય. ઓકે, આ નવી જાત છે, નવી હાઇબ્રિડ જાત એ ઓરોબંચ પરજીવી જેવી ગંભીર નીંદણની સમસ્યા છે એને માટે એની સામે અસરકારક સાબિત થઈ શકે છે. આનાથી શું થશે? હવે પાકમાં નુકસાન ઓછું થાય તો ભારતના તેલીબિયા પાક છે એના ઉત્પાદનમાં વધારો થશે. ખાદ્ય તેલ ક્ષેત્રે ભારતની આત્મનિર્ભરતા પણ ધીમે ધીમે વધશે. રવિ પાકની વાવણીની વાત કરીએ તો એ ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન થતી હોય છે અને લણણી એની છે એપ્રિલથી માર્ચ-એપ્રિલ દરમિયાન થતી હોય છે. ઓકે, રવિ પાકની વાત કરીએ તો ઘઉં, ચણા, સરસવ, જવ, વટાણા, બટાકા આ બધાનો રવિ પાકમાં સમાવેશ થાય. પીળી ક્રાંતિ કહેવાય સરસવની ખેતીને. ઓકે, તો પીળી ક્રાંતિના પિતા તરીકે સેમ પિત્રોડા ઓળખાય છે, એમને યાદ રાખી લેજો. બાકી આવી રીતે ખરીફ પાક છે એ જૂનથી જુલાઈમાં એનો સમયગાળો છે અને લણણીનો સમયગાળો ઓક્ટોબર-નવેમ્બરમાં હોય છે. ખરીફ પાકોની વાત કરીએ તો ડાંગર, બાજરી, મકાઈ, મગફળી બધા આવે છે. જાયદ પાક એ માર્ચથી જૂન સુધી હોય છે. ઓકે, અને એમાં તરબૂચ, કાકરટેટી, કાકડી, લીલોચારો બધા જાયદ પાકની અંદર આવે છે. ક્લિયર? તો ખરીફ પાક કોને કહેવાય? જે ચોમાસામાં લેવાય, જાયદ ઉનાળામાં લેવાય અને રવિ પાક છે બરાબર એ શિયાળામાં થાય. ક્લિયર? આ બધાને યાદ રાખજો. ફટાફટ હવે એક વખતના ક્વેશ્ચન બતાવીએ તો ભારતીય સેનાના નવા અધ્યક્ષ કોણ બન્યું? યાદ રાખજો, ધીરજ શેઠ નવા થલ સેના અધ્યક્ષ બન્યા છે. આર્મી ચીફ નવા બની ગયા છે.
રશિયા ગ્રેન્ડ સેન્ડ માસ્ટર કપ 2026માં સૌથી પહેલી વખત જીતનારા ભારતીય કોણ બન્યું છે? સુદર્શન પટનાયક બન્યા છે. રશિયામાં આ ટાઇટલ એમને મેળવ્યું છે. DRDO એ કયા સ્થળેથી લોંગ રેન્જ એટેક ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું? આ ઓડિશા ખાતેથી કર્યું. આંધ્રપ્રદેશ અને કયા રાજ્ય માટે એનસીસી સ્ટેટ ડાયરેક્ટરેટ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે? તો એનસીસી સ્ટેટ ડાયરેક્ટર બનાવવાની મંજૂરી આંધ્રપ્રદેશ અને બીજા કોને મળી છે? ઝારખંડને મળી છે. 26મી સિનિયર એશિયાઈ તલવારબાજી ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં થયું? ભારતમાં નવી દિલ્હી ખાતે થયેલું છે. યુરોપ અને કયા દેશના ભૌતિકવિદો દ્વારા થોરિયમ 229 નો ઉપયોગ કરી વિશ્વની સૌથી પહેલી કાર્યશીલ પરમાણુ ઘડિયાળ બનાવવામાં આવી છે? ચીનના વૈજ્ઞાનિકો અને યુરોપના વૈજ્ઞાનિકો બંને મળીને કરી છે. અમાતાલીવા માવલિંગોટ નામની લિંક સ્પાઈડરની નવી પ્રજાતિ કયા રાજ્યમાંથી મળી આવી છે? તો મેઘાલયમાંથી મળી છે. ભારત અને કયા દેશ છે એને 5 ટન આવશ્યક ચીજ વસ્તુઓ મોકલી છે? તો ભારતે હાલમાં જ અફઘાનિસ્તાનને 5 ટન જેટલી આવશ્યક ચીજ વસ્તુઓ મોકલી આપી છે. અખિલ ભારતીય ફૂટબોલ ફેડરેશન દ્વારા AIFF અંડર 17 મહિલા લીગનું પ્રથમ સંસ્કરણ કયા સ્થળે આયોજિત કરવાની જાહેરાત કરવામાં આવી છે? આ ફૂટબોલ લીગ મહિલા માટેની જે છે બરાબર એ છત્તીસગઢમાં થશે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના મહાનિદેશક તરીકે કોની નિયુક્તિ થઈ? તો સુંદરરાજ નવા મહાનિદેશક બન્યા છે. બસ તો આટલું યાદ રાખીશું. 27 તારીખનું મળશું 28 તારીખના વિડીયોમાં. ત્યાં સુધી રજા લેશું.